ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી લિમિટેડ દ્વારા વર્લ્ડ કિડની ડેના દિવસે વડોદરા શહેરમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી લિમિટેડ દ્વારા વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ માટે એક પત્રકાર પરિષદની અંદર વિશ્વ કિડની દિવસ એક અવેરનેસ સેમિનાર રાખવામાં આવ્યો હતો, તેની માહિતી આપવામાં આવી હતી। વિશ્વ કિડની દિવસની ઉજવણી દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય કિડનીના સ્વાસ્થ્ય અને રોગો વિશે જાગૃતિ લાવવાનો છે। આ વર્ષે વિશ્વભરમાં વિશ્વ કિડની દિવસની ઉજવણી 12 માર્ચના રોજ કરવામાં આવી છે। કિડનીના રોગો વિશ્વભરમાં 8 કરોડથી વધુ લોકોને અસર કરે છે। તેના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને આનુવંશિક પરિબળોનો સમાવેશ થાય છે। ભારતમાં કિડનીના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનો સમાવેશ થાય છે। કિડનીના રોગોના લક્ષણો જોવામાં આવે તો પગ, હાથ અથવા તો ચહેરામાં સોજા આવવા, હાઈ બ્લડ પ્રેશર હોવું, લોહીની ઉણપ અથવા તો એનિમિયા, હાડકાની સમસ્યાઓ જેવી કે હાડકાની નબળાઈ। કિડનીના સ્વાસ્થ્યને જાળવવા માટે લોકોએ નિયમિત તપાસ કરાવવી જોઈએ, સારી આરોગ્ય શૈલી અપનાવવી અને રોગોના લક્ષણોને ઓળખવા માટે જાગૃત રહેવું જોઈએ। આ વિશે વધુ માહિતી આપતા ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી લિમિટેડના ડિરેક્ટર ડૉક્ટર પ્રજ્ઞેશ ભારપોડાએ જણાવ્યું હતું કે વિશ્વ કિડની દિવસે અમે લોકોને જાગૃત કરવા માટે આજે એક સેમિનારનું આયોજન કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે આ રોગથી બચી શકાય છે, પરંતુ તેના માટે જાગૃતતા હોવી જોઈએ, સમયસર ચેકઅપ થવું જોઈએ, જેથી તેની સમયસર સારવાર થઈ શકે તો આ રોગથી અવશ્ય મુક્તિ મળી શકે તેમ છે। 2 મહિના પહેલાં અમે એક ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું, જેની અમારે માહિતી આપવી છે। એક હિન્દુ પરિવારને સાઉથ ઇન્ડિયનના 2 દીકરા હતા। એમના બંને કિડની ફેલ હતી, એટલે મધરે એમના નાના દીકરાને કિડની આપી અને મોટા દીકરાનો 8 મહિના પછી જ્યારે વારો આવ્યો ત્યારે એમના ફાધરે આપવી પડે, પણ ફાધરનું બ્લડ ગ્રુપ મેચ નહોતું થતું। એ જ રીતે એક અમારું બીજું પેશન્ટ હતું, જે ડૉક્ટર હાર્દિક અને ડૉક્ટર સંકેતના ટ્રીટમેન્ટમાં ડાયાલિસિસ ચાલતું હતું। યંગ પેશન્ટ હતું, હવે એ જંબુસર સાઈડથી હતું, મુસ્લિમ પેશન્ટ હતું, જેમને કિડનીની જરૂર હતી। એમના ઘરમાં કિડની આપવાવાળા તો હતા, પણ એમની કિડનીમાં બ્લડ ગ્રુપ મેચ નહોતું થતું, એટલે હિન્દુ છોકરાના ફાધરે મુસ્લિમ છોકરીને કિડની આપી, જે પેશન્ટ હતું, અને મુસ્લિમ છોકરીના મધરે હિન્દુ છોકરાને કિડની આપી, જે પેશન્ટ હતું। આ બંને ટ્રાન્સપ્લાન્ટ એક જ દિવસે એક જ સમયે થયા અને આજે બંને સ્વસ્થ છે। મેસેજ એટલો જ છે કે દરેકે કિડની આપવા માટે આગળ આવવું જોઈએ। પોતાના સ્વજનને જરૂર ના પડે તો કંઈ વાંધો નહીં, પણ કેડેવરમાં જ્યારે આપણે જઈએ ત્યારે પણ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને પ્રમોટ કરવો જોઈએ। હું ડૉક્ટર પ્રજ્ઞેશ, યુરોલોજિસ્ટ છું। ડૉક્ટર હાર્દિક ગજેરા સિનિયર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન એટલે નેફ્રોલોજિસ્ટ કહેવાય, અને ડૉક્ટર સંકેત સોની એ પણ નેફ્રોલોજિસ્ટ કહેવાય। આજે વર્લ્ડ કિડની ડે નિમિત્તે ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં કિડની હેલ્થ અને અવેરનેસ વિશે એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। આજના દિવસ નિમિત્તે હું બધાને એ સમજાવવા માગું છું કે આપણી કિડની એ શરીરનું મુખ્ય અંગ છે અને એની કાળજી લેવી બહુ ઇમ્પોર્ટન્ટ છે। એટલે દરેક લોકોને સમજાવવા માગું છું કે દરેકે પોતાના કિડની માટેની હેલ્થની ધ્યાન રાખવું જોઈએ। દરેક પેશન્ટે કિડનીની બીમારીથી બચવા માટે એડિક્વેટ હાઇડ્રેશન હોવું જોઈએ, હેલ્ધી ખાવું જોઈએ અને ખાવામાં નમકનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ। જે લોકોને બીપી અને શુગર હોય એ લોકોએ રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ અને કિડની ડૉક્ટરને બતાવવું જોઈએ અને અનનેસેસરી વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન પેઇન કિલર્સ એવોઇડ કરવી જોઈએ અને જે લોકોને એડિક્શન ટુ સ્મોકિંગ આલ્કોહોલ હોય એ લોકોએ એવોઇડ કરવું જોઈએ। એટલે મારો પ્રજાને એ જ મેસેજ છે કે દરેક લોકોએ કિડનીની બીમારીને થતાં પહેલાં જ એને અટકાવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ।